કોઈ પણ વ્યક્તિનો સુધાર નિયમથી ન થાય, એની વિચારધારાને બદલવાથી થાય. અને કોઈ પણની વિચારધારા કેવલ અધ્યાત્મ જ બદલી છે. આ કોઈ એજ્યુકેશન કે કોઈ સરકારના બુદ્ધિશાળી માણસોને એવું લાગતું હતું કે આ કથા જે છે ને પૈસાનો વ્યય છે. એ ભાઈ એવું કહેતો હતો, તમારા કમાયેલા મહેનતના પૈસા તમે શું કામ આવી રીતે કથાઓમાં બરબાદ કરો? એનો ઉત્તર હું એને આપી રહ્યો છું અત્યારે. આ પૈસાની બરબાદી નથી. અહીંયા ભાગવતમાં જે પૈસા વપરાણા છે અથવા જે ખર્ચ થશે એ તમારી આવવા વાળી પેઢીનું ઇન્વેસ્ટમેન્ટ છે. અચ્છા, અત્યારની પેઢી મા બાપને શું કામ છોડી દેશે? શું કામ ઘરે જ કાઢી મૂકે છે? કારણ કે આની પહેલાની પેઢી ધંધામાં ને પૈસા કમાવામાં એટલી વ્યસ્ત રહી કે પોતાના સંતાનોને સંસ્કાર અને વારસામાં આ અધ્યાત્મ આપવાનું ભૂલી ગઈ. એનું પરિણામ અત્યારે ભોગવો છો તમે. અને જો આવવા વાળી પેઢીને સુધારવી હોય તો આ પેઢીએ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. કથાની અંદર વપરાયેલું ધન એ આવવા વાળા સમયનું, આવવા વાળા સમાજનું ઇન્વેસ્ટમેન્ટ છે.